બોટાદ જિલ્લાના સાળંગપુર ખાતે અનંત અંબાણીના જન્મદિને બનાવશે ભારતની અત્યાધુનિક ગૌશાળા। શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજના આંગણે ગૌ સેવાનું મહાપર્વ। અનંત અંબાણીના 31મા જન્મદિને અંબાણી પરિવાર બનાવશે ભારતની અત્યાધુનિક ગૌશાળા। શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર સાળંગપુર ખાતે ભક્તિ અને સેવાનો એક અલૌકિક સંગમ સર્જાયો છે। રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશભાઈ અંબાણીના સુપુત્ર અનંતભાઈ અંબાણીના 31મા જન્મદિનના શુભ અવસરે અંબાણી પરિવારે દાદાના ચરણોમાં ₹10 કરોડની ગૌસેવા અર્પણ કરી છે। સાળંગપુર ધામના 28 એકરના વિશાળ પરિસરમાં સ્વીડનની 130 વર્ષ જૂની વિખ્યાત ડી લાવાલ કંપનીના સહયોગથી ₹15 કરોડના કુલ ખર્ચે અત્યાધુનિક ગૌશાળાનું નિર્માણ થઈ રહ્યું છે। આ સમગ્ર પ્રોજેક્ટમાં અંબાણી પરિવાર મુખ્ય યજમાન તરીકે જોડાયો છે। અંબાણી પરિવાર દ્વારા આ ભવ્ય શ્રી કષ્ટભંજન દેવ ગૌશાળા નિર્માણ કાર્ય એક અવિસ્મરણીય સંભારણું બનાવવામાં આવશે। આ ગૌશાળામાં 500 ગાયો માટે આંતરરાષ્ટ્રીય સ્તરની સુવિધાઓ ઉપલબ્ધ હશે। આ સેવામાં અંબાણી પરિવાર સિવાય અન્ય કોઈ દાતાનો સહયોગ લેવામાં આવશે નહીં। સાળંગપુર મંદિરના કોઠારી સ્વામી વિવેકસાગર દાસજીએ આશીર્વાદ પાઠવતા જણાવ્યું કે દેશના સર્વોચ્ચ શિખરે બિરાજમાન હોવા છતાં અંબાણી પરિવારના પાયામાં જે ધર્મપરાયણતા અને સનાતન સંસ્કારો છે તે વંદનીય છે। કોકિલાબા, મુકેશભાઈ, નીતાબેન, આકાશભાઈ શ્લોકાબેન, ઈશાબેન આનંદભાઈ તથા અનંતભાઈ રાધિકાબેન સહિત સમગ્ર પરિવાર પર દાદાની કૃપા કાયમ વર્ષતી રહે તેવી અમારી પ્રાર્થના છે। અનંતભાઈના જન્મદિન નિમિત્તે દાદાના સાનિધ્યમાં ખાસ મારુત યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું। અંબાણી પરિવારની આ ગૌભક્તિ આવનારી પેઢીઓ માટે એક પ્રેરણા સ્ત્રોત બની રહેશે। રિપોર્ટર વિપુલ લુહાર, ડીપી ન્યૂઝ, બોટાદ।